માં આપણે ચેપ્ટર નંબર 6 વોટ ઇઝ ધીસ એ ચેપ્ટરનું ટાઇટલ છે વોટ ઇઝ ધીસ. ઓકે, એનું આજે આપણે રિવિઝન કરી રહ્યા છીએ. ઓકે, અગાઉની વિડીયોમાં આપણે વોટ ઇઝ ધીસની ડિટેલમાં જાણકારી લઈ લીધી છે, એ ચેપ્ટરનો અભ્યાસ કરી લીધો છે. ફરીથી આજે તમને હું આ જ ચેપ્ટરનું ફરીથી રિવિઝન કરાવું છું. ઓકે, તો વોટ ઇઝ ધીસ એનો ઉપયોગ ક્યારે થાય? ઓકે, ક્યારે થાય એ સમજીએ. તો વસ્તુ, પક્ષી કે પ્રાણી, વસ્તુ, પક્ષી કે પ્રાણી વિશે જાણવા માટે, ઓકે, એના વિશે જાણવું છે આપણે, તો એ જાણવા માટે વોટનો અર્થ થાય છે શું? વોટ વડે પ્રશ્ન પૂછાય છે. શાના વડે પૂછાય છે પ્રશ્ન? વોટ વડે. તેની સાથે ધીસ અથવા ડેટનો ઉપયોગ થાય છે. ઓકે, ધીસ અથવા ડેટનો ઉપયોગ થાય છે. ધીસ અને ડેટની સાથે ટુ બી નું ક્રિયાપદ, ટુ બી ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ ઇઝ આવે છે. ઇઝ કેમ આવે છે? કેમ કે એ વસ્તુ આપણે એકવચનમાં લઈએ છીએ અને ધેટ અને ધીસ એ એકવચનના રૂપો છે. ઓકે, એની સાથે ઇઝનો જ ઉપયોગ થાય છે, આનો ઉપયોગ થતો નથી. એટલે કે ધીસ અને ધેટની સાથે ક્રિયાપદનું, ટુ બીના ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ ઇઝનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે એક એક્ઝામ્પલ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તમારી થર્ડ સ્ટાન્ડર્ડની બુક છે. ઓકે, તો આ છે બુક. બુક કેટલી છે? એક જ છે. તો અ બુક. પણ આને મારે જાણવું છે. ઓકે, આના બુકને આધારે અહીંયા મારે પ્રશ્ન પૂછવો છે. તો હું શું પૂછીશ? આપણે શીખી ગયા છે વિદ્યાર્થી મિત્રો. તમને યાદ આવી જ ગયું હશે કે કેવી રીતે ક્વેશ્ચન બનશે. આ બુકને વિશે જાણવું છે તો હું પ્રશ્ન પૂછીશ. આ બુક મને ખબર નથી શું છે, આ વસ્તુ ખબર નથી, તો હું કહીશ વોટ ઇઝ ધીસ. વોટ ઇઝ ધીસ. ઓકે, વોટ ઇઝ ધેટ. હવે પેલા બેન્ચીસ છે તો આપણે એના વિશે પ્રશ્ન પૂછવો, એના વિશે જાણવું છે. બેન્ચીસ ખબર નથી શું છે, તો પ્રશ્ન પૂછીશું વોટ ઇઝ ધેટ, વોટ ઇઝ ધીસ અને વોટ ઇઝ ધેટ. ઓકે, આપણે શું કરવાનું છે? ધીસનો ઉપયોગ અને ધેટનો ઉપયોગ. એટલે કે ધેટનો ઉપયોગ ક્યારે થાય છે? તો દૂરની વસ્તુ માટે ધેટનો ઉપયોગ થાય છે અને ધીસનો ઉપયોગ એ જ નજીકની વસ્તુ માટે થાય છે. આપણે અગાઉના ધોરણમાં શીખી ગયા છે. ઓકે, તો આ ખબર પડી ગઈ વોટ ઇઝ ધીસ. તો આપણે અહીંયા એક એક્ઝામ્પલ લીધું છે. આ રીતે તમને એક્ઝામમાં પૂછવામાં આવશે. અહીંયા વોટ ઇઝ ધીસ. ઓકે, બ્રેકેટમાં કેટ શબ્દ આપવામાં આવેલો છે. એટલે એનો મતલબ છે કે એ વસ્તુ એ છે કેટ છે. ઓકે, તો એનો આન્સર શું થયો? ધીસ ઇઝ અ કેટ. ધીસ ઇઝ અ કેટ. ધીસ ઇઝ કેટ. કેટ એ શું છે? એ પ્રાણીનું નામ છે, બિલાડીનું નામ છે, એકવચનમાં છે એટલે આર્ટિકલ એ આપણે આગળ મૂક્યો. ધીસ ઇઝ અ કેટ. ધીસ ઇઝ અ કેટ. ઓકે, વોટ ઇઝ ધેટ. વોટ ઇઝ ધેટ. વોટ ઇઝ ધેટ. ઓકે, તો અહીંયા એપલ છે. ઓકે, બ્રેકેટમાં એપલ શબ્દ છે એટલે એનો મતલબ કે એ સફરજન છે. ઓકે, એપલ છે. તો આન્સર થશે ધેટ ઇઝ એપલ. એપલ ની શરૂઆત એ થી થાય છે, સ્વરથી શરૂ થાય છે. ઓકે, અને જ્યારે શબ્દ સ્વરથી શરૂ થતો હોય અને એક વચનમાં હોય ત્યારે એની પહેલા આર્ટિકલ એન મુકાય છે. ઓકે, ધેટ ઇઝ એન એપલ. શું છે? ધેટ ઇઝ એન એપલ. શું થયું આન્સર વિદ્યાર્થી મિત્રો? ધેટ ઇઝ એન એપલ. વોટ ઇઝ ધેટ? ધેટ ઇઝ એન એપલ. ઓકે, તો વોટ ઇઝ ધીસ અને વોટ ઇઝ ધેટ નો પ્રશ્ન એ ક્યારે પૂછાય છે, ક્યારે આપણે એનો ઉપયોગ કરીએ એ આપણે સમજી ગયા. એનો આન્સર કેવી રીતે લખાય એ પણ સમજી ગયા. ફરીથી સમજી લો વિદ્યાર્થી મિત્રો. વોટ ઇઝ ધીસ થી પ્રશ્ન પૂછવામાં આવે તો એનો આન્સર થાય અહીંયા બ્રેકેટમાં, કે બ્રેકેટ આપ્યું હોય કાં તો પિક્ચર આપ્યું હોય. તમારા એક્ઝામમાં આ રીતે બ્રેકેટમાં આ રીતે નામ લખેલું હશે. ઓકે, એટલે એનો મતલબ થયો કે એ જ આન્સર છે એનો. તો આન્સર આવશે ધીસ ઇઝ અ કેટ. અહીંયા એપલ છે અને ધેટ છે, તો ધેટ ઇઝ એન એપલ. સેમ બીજો ટોપિક છે આપણો પ્રશ્નાર્થ વાક્ય અને યસ નો ઉત્તર. પ્રશ્નાર્થ વાક્ય પૂછવામાં આવે ત્યારે એનો ઉત્તર યસ અથવા નો માં થાય છે. પ્રશ્નાર્થ વાક્ય કેવા? કે જે ટુ બી ના ફોર્મથી, વર્તમાન કાળના ટુ બી ના ફોર્મથી જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય અને એનો આન્સર યસ અથવા નો માં જ આવે. જેવા કે ઇઝ ધીસ અ બુક. ઇઝ ધીસ અ બુક. શું છે? ઇઝ ધીસ અ બુક.
ઇઝ ધીસ અ બુક? અહીંયા બ્રેકેટમાં બુક શબ્દ આપેલો જ છે એટલે એનો આ મતલબ થયો કે બુક જ છે, તો આન્સર છે યસ ધીસ ઇઝ અ બુક. યસ ધીસ ઇઝ અ બુક. અને બીજી રીતે પણ લખાય યસ ઇટ ઇઝ. યસ ઇટ ઇઝ. યસ ધીસ ઇઝ અ બુક. યસ ઇટ ઇઝ. બીજો ક્વેશ્ચન છે ઇઝ ધેટ એન એપલ? ઇઝ ધેટ એન એપલ? બ્રેકેટમાં બનાના શબ્દ છે એટલે એનો મતલબ છે કે એ એપલ નથી, એ એપલનું ચિત્ર નથી, એટલે બ્રેકેટમાં બનાના છે એટલે એનો મતલબ છે કે આન્સરમાં બનાના હોવું જોઈએ. તો શું પેલું સફરજન છે? ના. શું છે? કેળું છે. એટલે શું આન્સર આવશે? નો ઇટ ઇઝ નોટ. નો ઇટ ઇઝ નોટ. નો ઇટ ઇઝન્ટ શોર્ટ ફોર્મ છે ને, નો ઇટ ઇઝ નોટ નું શોર્ટ ફોર્મ છે નો ઇટ ઇઝન્ટ. ઇઝ ધેટ એન એપલ? નો ઇટ ઇઝન્ટ. નો ઇટ ઇઝ નોટ. ઓકે, તો આ રીતે ઇઝ થી પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય અને યસ નો માં આન્સર કઈ રીતે અપાય એ પણ આપણે શીખી ગયા છે. ઓકે, આપણે ફરીથી અત્યારે રિવિઝન કરી રહ્યા છીએ. આપણો આ ચેપ્ટરમાં થર્ડ ટોપિક છે પ્રશ્નાર્થ વાક્ય બનાવો. એટલે કે વિધાન વાક્ય તમને આપવામાં આવ્યું, એક સાદું વાક્ય આપવામાં આવ્યું હોય એને પ્રશ્નાર્થ વાક્યમાં કઈ રીતે લખાય તે આપણે શીખીશું. That is a pen. That is a pen. That is a pen. ઓકે, તો એને આપણે ક્વેશ્ચન સેન્ટેન્સમાં એટલે કે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવીશું. તો અહીંયા આપણે ટુ બી નું ફોર્મ આપવામાં આવેલું છે. ઓકે, ઇઝ તો ટુ બી નું ફોર્મ આપવામાં જ્યારે આવેલું હોય ત્યારે પ્રશ્નની શરૂઆત તે ટુ બી ના ફોર્મથી જ કરવામાં આવે છે. તો અહીંયા ઇઝ ધેટ અ પેન? ઇઝ ધેટ અ પેન? શું થયું? ઇઝ ધેટ અ પેન? ઇઝ આગળ આવી ગયો અને વાક્યની શરૂઆત જ્યારે કરવામાં આવે ત્યારે પેલું ફર્સ્ટ લેટર એ કેપિટલમાં હોય તો આઈ એ કેપિટલ છે. ઇઝ ધેટ અ પેન? ઓકે, ધેટ ઇઝ અ પેન. ઇઝ ધેટ અ પેન? હવે આ આપણે જોયું પ્રશ્નાર્થ વાક્ય બનાવતા શીખ્યા. હવે પ્રશ્નાર્થ વાક્ય આપવામાં આવ્યું હોય અને વિધાન વાક્યમાં ફેરવવાનું થાય એવું પણ પૂછી શકે. ઓકે, તો એ આપણે એક્ઝામ્પલ જોઈએ. તો વિધાન વાક્ય બનાવો. ઓકે, વિધાન વાક્ય કઈ રીતે બને? તો અહીંયા આપણે પ્રશ્નાર્થ વાક્ય જોયું, સેમ એવી રીતે વિધાન વાક્ય બનાવીશું. ઇઝ ધીસ અ બોલ? ઇઝ ધીસ અ બોલ? તો આ સેન્ટેન્સ જે છે એને આપણે વિધાન વાક્ય એટલે કે સાદા વાક્યમાં બનાવવાનું છે. ક્વેશ્ચન સેન્ટેન્સ આવે નહીં એવું વાક્ય. ઓકે, તો ધીસ અહીંયા ધીસ થી શરૂઆત થશે. ધીસ અને એનો ટી કેપિટલ આવશે, સેન્ટેન્સની શરૂઆત કરે છે એટલે. ઓકે, ધીસ ઇઝ અ બોલ. ઇઝ ધીસ અ બોલ? તો વિધાન વાક્ય થશે ધીસ ઇઝ અ બોલ. ઓકે, વિદ્યાર્થી મિત્રો આ આપણે ત્રણ ટોપિક અહીંયા શીખ્યા. ઓકે, આ ત્રણ ટોપિકને આધારે આપણે એક્ઝામમાં આ રીતે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એ પૂછાશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા મેં 4 એક્ઝામ્પલ લીધેલા છે. ઓકે, આ રીતે તમારે એક્ઝામમાં જુદા જુદા અહીંયા નામ બદલાઈ શકે છે. ઓકે, પણ તમને ગ્રામર ટોપિક ક્લિયર છે એટલે તમને આવડવું જોઈએ વિદ્યાર્થી મિત્રો કે એમાં શું આન્સર આવે. અહીંયા ચૂઝ ધ કરેક્ટ ઓપ્શનમાં પહેલું છે ધીસ ઇઝ અ કપ. સેન્ટેન્સ શું છે? ધીસ ઇઝ અ કપ. યાદ રાખજો, જે પણ વર્ડ જે છે એ વર્ડ યાદ રાખજો કે એ કયો વર્ડ આપવામાં આવ્યો છે, કયો શબ્દ છે. ઓકે, તો અહીંયા લખેલું છે પ્રશ્નાર્થ વાક્ય બનાવો. તો આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવતા શીખી ગયા વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણે પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બનાવવું એ શીખી ગયા છે. તો ધીસ ઇઝ અ કપ એનું પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બને, પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બનાવશું? તો અહીંયા મેં તમને કહ્યું કે ટુ બી નું ફોર્મ આપેલું હોય છે તો ટુ બી ના ફોર્મથી શરૂઆત થાય છે. અહીંયા તમે બનાવી દેશો એટલે ઓટોમેટિક 4 ઓપ્શનમાંથી તમને ખબર પડી જાય કે કયો રાઈટ આન્સર છે. ઇઝ ધીસ અ કપ? ઇઝ ધીસ અ કપ? ઇઝ ધીસ અ કપ? તો અહીંયા જોઈ લો ઇઝ ધીસ અ કપ ક્યાં છે? પહેલામાં છે યસ. જો બીજામાં ઇઝ ધેટ અ કપ તો ધેટ છે નહીં તો આવે જ નહીં. ઇઝ ધીસ અ કેટ? તો અહીંયા કપ છે બરાબર, કેટ નથી. અને નન ઓફ ધીસ એટલે કે આ ત્રણમાંથી એ કઈ નહીં તો એવું તો નથી. આમાં એક ઓપ્શન આવે છે સાચો આન્સર. તો કયો છે વિદ્યાર્થી મિત્રો? ઇઝ ધીસ અ કપ? તો કયો આન્સર આવશે? ઇઝ ધીસ અ કપ ક્યાં છે? તો ઓપ્શન એ જે છે એ તમારો રાઈટ આન્સર છે. ઓકે, સેમ આપણે વિધાન વાક્ય બનાવતા શીખી ગયા. ઇઝ ધીસ અ કેટ? હવે આ જ
આ જ વાક્ય જો છે આ આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવતા શીખ્યા તો પ્રશ્નાર્થનું ઓપોઝિટ એટલે કે વિધાન વાક્ય એમાં ફેરવવાનું છે તો ઇઝ ધીસ અ કેટ ઇઝ ધીસ અ કેટ તો હવે એના વિધાન વાક્યમાં કઈ રીતે ફેરવીશું તો અહીંયા ધીસ આપેલું છે એટલે કે ધીસ ઇઝ અ કેટ ધીસ ઇઝ અ કેટ ધીસ ઇઝ અ કેટ તો એવું સેન્ટેન્સ ચારમાંથી ક્યાં છે ધીસ ઇઝ અ કેટ ઓકે ધીસ ઇઝ અ કેટ that is a cat that is a cat option a this is a cat this is a cat તો ઓપ્શન a અહીંયા તમારો રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો ઓકે નંબર 3 what is that પેલું શું છે બ્રેકેટમાં હોર્સ શબ્દ આપેલો છે ઓકે તેનો મતલબ એવો થયો કે જ્યારે આન્સર લખો ત્યારે આન્સરમાં હોર્સ આવવું જોઈએ ઓકે તો આન્સર શું થશે હોર્સ ની પહેલા આર્ટિકલ એ આવશે that is a horse તો હવે that is a horse ઓપ્શન ક્યાં છે this is a horse ના આવે this તો છે જ નહીં that છે that is a hen તો hen નથી horse છે ઓકે તો બીજો ઓપ્શન પણ નહીં આવે that is a horse ઓકે ઓપ્શન સી એ તમારો અહીંયા રાઈટ આન્સર છે ઓકે લાસ્ટ છે that is a boat તો બોટ તો છે જ નહીં હોર્સ છે ઓકે તો આ થયા આપણે વિધાન વાક્ય પહેલા આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું વિધાન વાક્ય બનાવ્યું what is that ઓકે એનો આન્સર કઈ રીતે લખાય તો એ આપણે શીખ્યા હવે મેઇન જે છે થર્ડ નંબર તો તમને આવી રીતે સેન્ટેન્સ આપવામાં આવ્યું છે this is a boat કે this is a cap કે this is a cup કે this is a camel કે this is a tiger ઓકે કે that is a tiger આવી રીતે જુદા જુદા સેન્ટેન્સ આપવામાં આવ્યા હશે ઓકે અને તમને એવું કહ્યું હોય કે what થી પ્રશ્નાર્થ વાક્ય બનાવો કે what નો ઉપયોગ કરી પ્રશ્નાર્થ વાક્ય બનાવો તો કેવી રીતે બનાવશો તો તમારે અહીંયા શું થશે what થી જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું હોય અને એવું કે what નો ઉપયોગ કરીને પ્રશ્નાર્થ વાક્ય બનાવે ત્યારે એ પ્રશ્નની શરૂઆત what થી થાય છે ઓકે તો સૌથી પહેલા what આવશે ઓકે what is પછી શું આવશે what is this આન્સર છે a boat એ આન્સર છે વિદ્યાર્થી મિત્રો ઓકે તો a boat આવશે નહીં ક્વેશ્ચન જ્યારે ફ્રેમ કરો ત્યારે તો શું થશે what is this એ એનો ક્વેશ્ચન થશે તો અહીંયા what is this નો ઓપ્શન ક્યાં છે તો what is that તો નહીં આવે અહીંયા આપણે this આવે છે એટલે what is this ઓપ્શન નંબર બી એ તમારો રાઈટ આન્સર છે અહીંયા જો what is this પણ એ પણ નથી and what is there એ પણ અહીંયા there કે these અહીંયા આપવામાં આવેલા નથી this છે એટલે જે this છે એ this નો ઉપયોગ થયેલો હોવો જોઈએ તો what is this તો ક્યાં છે એ ઓપ્શન નંબર બી માં છે તો અહીંયા આપણે ઓપ્શન બી માં આ રીતે સિલેક્ટ કરીશું ઓકે તો આ રીતે તમને મેં એની પેટર્ન સમજાવી દીધી કે ગ્રામરમાં કેવી રીતે પ્રશ્નાર્થ વાક્ય બને કેવી રીતે વિધાન વાક્ય બને what થી પ્રશ્ન કઈ રીતે પૂછાય અને what is this થી પ્રશ્ન જ્યારે પૂછવામાં આવ્યો હોય અથવા તો what is that થી પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય ત્યારે એનો આન્સર કેવી રીતે લખાય એ બધું આપણે સમજી ગયા વિદ્યાર્થી મિત્રો હવે આમાંથી કોઈ પણ તમને શબ્દ ચેન્જ કરીને કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકે તો તમને એક્ઝામમાં આવડવું જોઈએ ઓકે તમારે એમસીક્યુ ટાઈપના ક્વેશ્ચન પૂછાશે ઓકે આ રીતે તો એ રીતે તમારે આન્સર આપવાનો થશે ઓકે તો આ ટોપિક તમારો ક્લિયર થઈ ગયો વિદ્યાર્થી મિત્રો what is this ઓકે તો બધાને ખબર પડી ગઈ છે કે આ ટોપિકમાં શું કહેવા માંગે છે ઓકે થેન્ક યુ